તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4, જેનું નામ છે માહિતીનું નિયમન, જેમાં આપણે સ્વાધ્યાય 4.1 અને સ્વાધ્યાય 4.2 પૂરું કરાવ્યું છે. જેમાં 4.1 આપણે આખું પૂરું કરાવ્યું છે અને 4.2માં આપણે મિત્રો દાખલા નંબર 1થી લઈને 4 પૂરા કરાવેલા છે. અને આમાં આપણે મિત્રો પાઈ ચાર્ટ શીખ્યા હતા કે પાઈ ચાર્ટ પરથી આપણે આન્સર કેવી રીતે આપવાના. કારણ કે મિત્રો પાઈ ચાર્ટ જે ખરો ને એમાં કાં તો ટકા આવે, બરાબર, કાં તો શું આવે, ટકા આવે, કાં તો અંશ આવે. તો આની પરથી સંખ્યા બનાવવાનું એ પણ આપણે શીખ્યા હતા. તો ખાસ મિત્રો, જો તમે એ વિડીયો ન જોયો હોય જેમાં આપણે 1થી લઈને 4 ક્વેશ્ચનને સોલ્વ કરાવેલા છે, તો ખાસ મિત્રો જોઈ લેજો, કારણ કે તમને એમાંથી ઘણું બધું શીખવા મળી શકે એવું છે. ચાલો મિત્રો, હવે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 5 કરવાનો છે, એટલે કે 5, 6, 7 અને 8 એ ચાર દાખલા પૂરા કરીને સ્વાધ્યાય 4.2ને પૂરા કરવાના છે. મિત્રો, તમને એક વાત કહી દઉં કે તમારે આ પાઈ ચાર્ટ બનાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવાની છે, અથવા તો તમને કઈ કઈ વસ્તુ જરૂર પડશે, આ તમામ તમને ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં તો પાઈ ચાર્ટ એટલે શું? તો કે ભાઈ જે વર્તુળની અંદર વર્તુળ આવે ને, એ વર્તુળમાં અલગ અલગ ભાગ હોય અને ભાગમાં ટકા પણ લખેલા હોય અથવા તો અંશ લખેલા હોય. એક ચૂલમાં તો અંશ હોય ને અંશ પરથી ટકા પર જવાનું હોય, બરાબર છે. તો આને આપણે કહીએ છીએ પાઈ ચાર્ટ. જેમ કે સમજો, અહીંયા આ સેન્ટર બરાબર છે ને, તો સેન્ટરથી ચલો આ એક ખૂણો બની દઈએ આપણે. આ એક ખૂણો બન્યો, પછી સમજો કે આ એક ખૂણો બની રહ્યો છે, આ એક ખૂણો બની રહ્યો છે. તો આવી રીતે અલગ અલગ ભાગ પડશે અને અહીંયા તમને લખેલા છે કે ભાઈ કેટલા અંશનો ખૂણો બને છે, તો કે ભાઈ 90 અંશનો ખૂણો બને છે, આ 45 અંશનો ખૂણો બને છે, બરાબર છે, આ 50 અંશનો ખૂણો બને છે અને બાકી બચે છે આ. તો આવી રીતે આખું જે બનશે ને મિત્રો, એ આપણે દર્શાવવાનું છે અને એને આપણે શું કહીએ છીએ? પાઈ ચાર્ટ કહીએ છીએ. આને શું કહીએ છીએ? આપણે પાઈ ચાર્ટ કહીએ છીએ. હવે મિત્રો, પાઈ ચાર્ટ બનાવવા માટે આપણને શાની જરૂર પડે? તો સૌથી પહેલાં જરૂર પડશે મિત્રો તમને પરિકરની. યાદ રાખજો, પરિકર બધાને ખબર છે ને, જેને કંપાસ પણ કહેવામાં આવે, બરાબર. એ તમારે પરિકર હાથ વગું રાખવું પડશે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી છે, એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કઈ વસ્તુ? તો જેને તમે કહી રહ્યા છો કોણ માપક, બરાબર ને. બધાના કંપાસ બોક્સમાં આવું એક ટૂલ હશે, આવું એક ટૂલ બધાએ જોયું હશે, બરાબર છે. તો આવું એક ટૂલ છે, તમારે એની પણ જરૂર મિત્રો પડશે. જેમાં તમને અહીંયા લખેલા છે 0, અહીંયા 180, અહીંયા વચ્ચે 90, અહીંયા ફરીથી 180. અને તમારે પછી આવી રીતે અલગ અલગ બધા માપ તમને આપેલા હશે. 180 પણ બંને જગ્યાએ હશે અને આ પણ બંને જગ્યાએ હશે. તો મિત્રો, આ બંને ટૂલનો ઉપયોગ કરીને તમારે હંમેશા પાઈ ચાર્ટ બનાવવાનો આશરે કરવાનું નથી. અત્યારે હું મિત્રો ટેબ્લેટમાં બનાવી રહ્યો છું, એટલે મારાથી આશરે જ થશે, પણ તમારે મિત્રો પરફેક્ટ કોણ માપકની મદદથી જ કરવાનું છે. અને છેલ્લે મિત્રો તમને એક હિન્ટ પણ આપવાનું છું. કદાચ તમે એક્ઝામમાં વર્તુળ લઈ ગયા પણ કોણ માપક ભૂલી ગયા, બરાબર, ઘરે ભૂલી ગયા કોણ માપક, તો શું કરશો? તો તમારા માટે મિત્રો ઇઝીલી તમારું ખોટું પણ ના પડે, તમારા માર્ક્સ પૂરેપૂરા આવી પણ જાય અને પરફેક્ટ બની પણ જાય, એવો તમને હિન્ટ પણ આપી દઈશ. પણ મિત્રો એ બીજી વાત છે, બરાબર ને, એ આઈડિયા નંબર 2 છે. આપણી પાસે હોવું તો જોઈએ છે, એટલે ખાસ એક્ઝામમાં મિત્રો યાદ કરીને લઈ જજો. ક્લિયર છે? ચાલો શરૂઆત કરીએ છીએ આપણે પાઈ ચાર્ટ પહેલાંની. જય હિન્દ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે, શાળામાં કેવી રીતે આવે છે એનો માહિતીનો ચાર્ટ આપણને આપેલો છે. એટલે કે આ ચાલીને આવવાવાળા બાળકો 40% છે, બસમાં આવે ને એવા બાળકો 30% છે, સાયકલ લઈને જવાવાળા 20% છે, કારમાં આવે ને કારમાં એ પાછા 10% છે. તો મિત્રો સૌથી પહેલાં તો આ બધા ખરા ને એને ક્યાં દર્શાવવાનું છે? આપણે પાઈ ચાર્ટની અંદર. પાઈ ચાર્ટ મતલબ કે વર્તુળ, અને વર્તુળનો આખો ખૂણો કેટલો બને? તો મિત્રો વર્તુળનો ખૂણો કેટલો બને છે? 360 અંશ બને છે. એટલે સૌથી પહેલાં મિત્રો આપણે આ જે ટકા છે ને, એ ટકાને ફેરવવું પડશે આપણે અંશ માપક્રમની અંદર. હવે કે સાહેબ આ ટકાને કેવી રીતે ફેરવીએ અંશ માપક્રમમાં? તો સિમ્પલ છે મિત્રો, કોઈ પણ સંખ્યાને આપણે કરવું હોય પાઈ ચાર્ટ, તો સૌથી પહેલાં તો એ સંખ્યા લખવાની, બરાબર ને. શું કરવાનું? એ લખવાની સંખ્યા. ત્યાર પછી કુલ સંખ્યા જે બધાની આવે છે, કુલ સંખ્યા જે બધાની આવે છે, અને હવે આપણે ગુણી દેવાનું એને 360 વડે. આ એનું સિમ્પલ સૂત્ર છે, આનાથી સહેલું કંઈ જ નથી, બરાબર ને. આનાથી સહેલી રીતે કોઈ નથી. શું કરવાનું? તો કે કોઈ સંખ્યા સમજો. હવે જે બાળકો ચાલીને આવે છે એ કેટલા ટકા છે? 40% છે સાહેબ. સાચી વાત છે. તો 40 ઉપર લખવાના. કુલ સંખ્યા કેટલી છે? તો કુલ સંખ્યા 40 + 30 + 20 + 10 કરો તો કેટલા આવે? બરાબર છે. 40 ને 30 70, 80 ને 100,
કે 100% અને એને હવે ગુણી દેવાનું 360 વડે, એને હવે ગુણી દેવાનું 360 અંશ વડે. જે પણ કપાય છે ને કાપી નાખવાના. આપણને 2 0 કેન્સલ, નીચેના પણ 2 0 કેન્સલ. 36 ચોક કરો એટલે 36 દુ 72 થાય, અને 72 ગુણ્યા બીજા 2 કરો એટલે 144 થશે. એટલે મિત્રો 144 અંશ આપણો પહેલો ખૂણો બનશે, બરાબર ને. આ ચાલીને જવાવાળા બાળકોનો ખૂણો કેટલો બને છે? 140 અંશ બને છે. ક્લિયર છે? તો આપણે બધા જ દાખલામાં ગમે તેવો પાઈ ચાર્ટ હશે, ગમે તેવો પાઈ ચાર્ટ હશે ને, એમાં તમારે આવું ને આવું કરવાનું છે, આવું ને આવું તમારે કરવાનું છે. ઉપર જે સંખ્યા જે આપણે ગોતવાની છે, નીચે કુલ સંખ્યા અને ગુણ્યા 360 કરી દેવાના, એટલે આપણને સૌથી પહેલાં બધા જ ખૂણા મળી જશે. ચાલો કરી દઈએ આપણે બધાનું. સૌથી પહેલાં આપણે કરીએ ચાલીને જવાવાળા કેટલા છે, તો લખીએ ચાલીને. સૌથી પહેલાં એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ, માઇક હાથમાંથી પડી જાય છે. સૌથી પહેલાં ગોઠવી દઈએ એને, બરાબર. એક જ મિનિટ વેટ કરજો. ચાલો થઈ ગયું છે, ઓકે. ચાલીને જવાવાળા બાળકો કેટલા છે, તો કે 40% છે સાહેબ. તો લખવાનું ચાલીને, સૌથી પહેલાં લખીએ આપણે ચાલીને જવાવાળા બાળકો કેટલા છે, તો કે ભાઈ 40 છે. કેટલામાંથી, તો કે 100%માંથી. શું કરવાનું, તો કે અંશ કરવાનું છે. શું કરવાનું? 360 કરી દેવાના સાહેબ. ચાલો ભાઈ, ક્યાં અઘરું છે આમાં? આ 2 0 કેન્સલ, તો આ નીચેના 2 0 કેન્સલ. 36 ગુણ્યા 4 કરવાના સિમ્પલ રીતે, તો કેટલા આવે છે? 36 ગુણ્યા 4 કરવા, 36 દુ 72 થાય ને 72 દુ 144 થાય. 36 ચોક 144 થાય છે, બરાબર છે ને. તમે ગુણાકાર કરી પણ શકો છો. જો કઈ બતાવો તમને ગુણાકાર. 36 ચોક 6 ચોક 24, વધી પડી 2, 4 તરી 12, 12 ને 2 14. આવી ગયું ને? રેડી. ચાલો બીજું ગોતી લઈએ હવે આપણે. બીજું કયું છે? બસમાં જવાવાળા, એટલે કે બસમાં જવાવાળા બાળકો કેટલા છે? 30% છે સાહેબ. હા સાચી વાત છે. 30 છેદમાં 100 કરવાના, ગુણ્યા 360 કરવાના. હવે કાપાકૂપી કરવાની. 0 0 કેન્સલ, આ 0 0 કેન્સલ. 36 ગુણ્યા 3, 3 છંગ 18, વધી પડી 1, 3 તાળી 9 ને 10, 108 અંશ થઈ રહ્યા છે. 108 અંશ થઈ રહ્યા છે. હવે છે સાયકલ પર જવાવાળા વિદ્યાર્થી કેટલા છે, તો જગ્યા તો બાકી નહીં, પાછળ કરી દઈએ. 20% છે. તો લખીએ આપણે સાયકલવાળા વિદ્યાર્થી. અને છેલ્લે કયા છે? કારવાળા, કારમાં આવતા વિદ્યાર્થી, બરાબર ને. પોતે કાર લઈને નહીં આવતા હોય, પણ કારમાં મૂકવા માટે આવતા હશે વાલી એમના, હે ને. ચાલો 20 અને 10% છે, એટલે અહીં ઉપર 20 લખીએ, અહીંયા 10 લખી દઈએ, બંને કરી દઈએ ભેગા ભેગા, એટલે અહીંયા છેદમાં 100, અહીંયા છેદમાં 100 આવે, ગુણ્યા 360, અહીંયા પણ ગુણ્યા 300. કાપાકૂપી કરવાની છે આપણે. હવે કાપાકૂપી કરવાની છે. આ 2 કેન્સલ, તો આ 2 કેન્સલ. 36 દુ કેટલા આવે? 72 અંશનો ખૂણો બનાવવાનો છે. અને અહીં જર કેન્સલ, આ કેન્સલ. 36 એકા 36, અહીં બનશે મિત્રો 36 અંશનો ખૂણો. હવે મિત્રો તમારે કામ કરવાનું છે. તમારે હવે પાઈ ચાર્ટ બનાવવાનો છે. હું તમને સમજાવીશ કે કેવી રીતે કરવાનું. ખાસ આમાં ધ્યાન આપજો, બરાબર. કારણ કે મારી પાસે ટેબ્લેટ છે, તમારી પાસે વર્તુળ પણ છે અને કોણ માપક પણ છે. મારી પાસે તો કંઈ નથી, બરાબર છે ને. મારી પાસે માત્ર ને માત્ર એક પેન છે. હું તમને સમજાવીશ એવું કરજો ને, તો તમને ઇઝીલી ખબર પડી જશે, જરાય વાંધો આવશે નહીં. ચલો સૌથી પહેલાં દોરી દો રાઉન્ડ, બરાબર છે ને. રાઉન્ડ કર્યા પછી તમને ખબર છે સેન્ટર કઈ જગ્યાએ છે, બરાબર ને. તમારા વર્તુળમાં સેન્ટર તમને મળી જશે. તો જો સમજો કે કોઈ જગ્યાએ તમને સેન્ટર મળશે, જે જગ્યાએ વર્તુળથી કાણું પડી ગયું હશે, બરાબર ને, પેજની અંદર, ત્યાં તમારે મિત્રો પ્રેમથી એક સ્ટ્રેટ લાઇન દોરી દેવાની છે. પ્રેમથી તમારે એક સ્ટ્રેટ લાઇન દોરી દેવાની છે. દોરી દીધી બધાએ, બરાબર ને. હવે મિત્રો સૌથી પહેલાં શું કરવાનું, તો કે સૌથી પહેલાં જે ખૂણો મોટો મળ્યો ને એ દોરવાનો. એ સૌથી મસ્ત ટ્રીક છે. જોજો સમજો. આપણને કેટલો મળ્યો? 144 અંશ પહેલો ખૂણો મળ્યો. બીજો ખૂણો કેટલો મળ્યો? 108 અંશ મળ્યો. ત્રીજો ખૂણો આપણને કેટલો મળ્યો? તો કે સાહેબ 72 અંશ મળ્યો. અને ચોથો ખૂણો કેટલો મળે છે આપણને? 36 અંશ આપણને મળ્યો. તો આ બધામાં કયો ખૂણો સૌથી મોટો? તો કે 144નો ખૂણો છે ને એ સૌથી મોટામાં મોટો ખૂણો છે. સૌથી પહેલાં તો આપણે આ જે ખરું ને એને શું કરશું? આ જગ્યા પર આપણે મિત્રો ખાસ જોજો. ધારો કે આ જે મૂકું છું ને મેં, એ છે કોણ માપક. તમારે આવી રીતે મૂકવાનું છે કોણ માપકને. તમારે મિત્રો કોણ માપકને આવી રીતે મૂકવાનું છે.
એક મિનિટ, આકૃતિ પરફેક્ટ દોરીએ આપણે, બરાબર ને? આકૃતિમાં કાંઈ ખચવા ના જોઈએ, બરાબર છે? ચલો પરફેક્ટ મૂકજો, લાલ લાઇનની ઉપર જ મૂકજો. મારું થોડું ખસી ગયું છે, જો મારું થોડું ખસી ગયું, તમારું ખસવું ન જોઈએ. હા, ઓકે. આવી રીતે તમારા મિત્રો પરફેક્ટ રીતે મૂકવાનું છે, બરાબર ને? કદાચ મોટું પણ હોઈ શકે, નાનું પણ હોઈ શકે, ચિંતા નથી કરવાની. હવે શું કરશો તો જો ખાસ અહીં તમારે 90 લખ્યા હશે, બરાબર છે? અહીં 0 પણ હશે ને 180 હશે. જોજો અહીં પણ 0 હશે, અહીં પણ 180 અંશ હશે. હવે અહીંયા 110 હશે કાં તો 100 હશે, બરાબર ને? 100 પછી 110, 120 એવી રીતના હશે. 170 હશે, અહીંયા 160 હશે, 150 હશે, એવી રીતના હશે. અહીંયા 80, 70, 60 એવા બધા નંબર લખેલા હશે. આપણે કયું લાવવાનું છે? આપણે સાહેબ 144 લાવવાનું છે. તો શું કરવાનું? તો આપણે મિત્રો 144 લાવવાના છે. તો ક્યાં હશે? તો 144 છે ને એ 140 અને 150ની વચ્ચે હશે. 140 અને 150ની વચ્ચે, એટલે આ કોઈ જગ્યાએ આપણું 144 આવતું હશે. તમારે આ જે છે ને કોણ માપક, તમારે હટાવી લેવાનું. હવે ચાલો આપણે હટાવી બી લઈએ છીએ. આ જે કોણ માપક છે એને આપણે હટાવી લેવાનું પછી, અને તમારું જે બિંદુ જે જગ્યાએ મળ્યું ને 144નું, એ 144ના બિંદુ પર તમારે સીધી લાઈન ખેંચી લેવાની છે. ચાલો તમારે હવે 144 આપણને સમજો કે આ જગ્યાએ મળ્યું હતું, બરાબર છે? તો તમારે અહીંથી લઈને સીધી લાઈન ખેંચી લેવાની છે, અને તમારે નામકરણ એ કરી જ દેવાનું ભેગા, બરાબર? ભૂલવાનું નથી. તમારે આવી રીતે મસ્ત ખૂણો બનાવવાનો છે, અને ત્યાં તમારે લખવાનું છે 144. ના ભાઈ ના, આપણે 144 લખવાનું નથી. તો શું કરશો સાહેબ? તમારે લખવાનું છે અહીંયા 40%. શું કરજો? 40% તમારે કરવાના છે. ક્લિયર છે બધા મિત્રોને? ક્લિયર છે ને? ચાલો હવે આપણે આગળ વધીએ છીએ ધીરે ધીરે. હવે આપણે કયો ખૂણો કરવો છે? તો હવે આપણે કરવો છે 108નો ખૂણો. 108નો ખૂણો કરવા માટે સેમ ટુ સેમ આપણે રીત વાપરી રહ્યા છે. કેવી રીતે? તો હવે મિત્રો આપણે આ જગ્યાએ મૂકશું કોણ માપકને. આ જગ્યાએ ખાસ સમજો, આ જે લાઈન કરું છું ને, આ લાઈન, અને અહીંયા આવશે તમારું કોણ માપક, બરાબર? અને હવે તમારે ફરીથી 0થી લઈને અહીંયા 90 આવશે, પછી આવતા અહીંયા કોઈ જગ્યાએ 108 આવશે. સમજો કે આપણું આ જગ્યાએ 108 આવે છે, તો તમારે હવે ત્યાં લાઈન ખેંચી દેવાની છે. ચલો અહીંયા લાઈન ખેંચી દીધી આપણે. અને આ ખૂણો કયો બન્યો? તો આ બન્યો આપણો ખૂણો 30 અંશ, એટલે કે 30%. સોરી 30% બનશે, 30% બનશે, બરાબર ને? આ 30%નો ખૂણો બની ગયો. હવે તમારે ખૂણો કરવો છે 72નો. તો 72નો ખૂણો કરવા સિમ્પલ. હવે જો તમને આશરે બતાવું છું કરીને, બરાબર? હવે આપણે બધી મહેનત નથી કરતા. તમારે ફરીથી અહીં મૂકીને માપી લેવાનું છે. 72 તમારું મિત્રો આ કોઈ જગ્યાએ આવશે. તમારું આવી કોઈ જગ્યાએ 72 અંશનો ખૂણો થઈ જશે. જોઈ લેજો 72 અંશ. અને બાકી બચે એ તમારે કરવાની કોઈ જરૂર પડશે નહીં. છેલ્લો ખૂણો આપણે મિત્રો માપવો જ નહીં પડે. જે આવશે ને, જે લાસ્ટ બચે ને, એ આપણો છેલ્લો, એટલે કે 36% કરવાના છે આપણે. અહીંયા અંશ નથી આવે, માફ કરજો. અહીંયા અંશ આવશે નહીં, અહીંયા આવશે ટકા. તો આ થઈ ગયો મિત્રો આપણો પાઈ ચાર્ટ. બરાબર છે? તમે લોકો મિત્રો લખી પણ શકો છો આવી રીતે કે ભાઈ 40% શું છે? તો કે 40% છે ચાલીને જવાવાળા છે. 30% છે મિત્રો એ સાયકલ પર આવે છે. ના, સાયકલ પર ક્યાં આવે છે? બસમાં આવે છે. આ બધા બસમાં આવવાવાળા વિદ્યાર્થી છે. આ 72% વિદ્યાર્થીઓ ખરા ને મિત્રો? 72% જે છે. એક જ મિનિટ, હજી કોઈ જગ્યાએ અહીંયા 20, 10 લખી દઈએ આપણે. 72% લખ્યા છે ને? 72% નહીં, 20 અને 10 લખવાના છે. 20% અને 10%, એટલે કે 20% વિદ્યાર્થીઓ ખરા ને એ સાયકલ પર આવે છે, સાયકલ લઈને આવે છે. અને બાકીના બચી ગયા વિદ્યાર્થીઓ બધા કારમાં આવે છે. તો મિત્રો આવી રીતે તમારે પાઈ ચાર્ટ બનાવવાનો છે. બધાને ખ્યાલ પડી ગયો હશે હવે, બરાબર ને? બધાને હવે ખ્યાલ પડી ગયો હશે. આપણે આને કલર પણ કરી દઈએ, સારું દેખાય એટલા માટે. ચાલો કલર એ કરી દઈએ. તમે કલર કરતા નહીં, તમારે કલર કરવાની કોઈ જરૂર છે નહીં. તમારે માત્ર ને માત્ર મિત્રો ભાગલા પાડી દેવાના છે, અને બીજું કાંઈ નથી કરવાનું. ચાલો અહીંયા રેડ કલર કરી દઈએ આપણે, બરાબર છે? અહીંયા રેડ કલર આપણે મારી દઈએ છે. બાકી બચે ત્યાં કયો કલર મારવો? ચલો આપણે એક કામ કરીએ, કેસરી મારી દઈએ અહીંયા. અને હજી બાકી બચી ગયું ને, ત્યાં આપણે ગ્રીન કરી દઈએ.
આપણી પાસે બધા કલર મિત્રો પોસિબલ છે, બરાબર ને, બધા જ કરી શકીએ છીએ આપણે. ચાલો વાંધો નહીં. એટલે આ થઈ ગયો મિત્રો આપણો પાઈ ચાર્ટ. તમારે આવું ને આવું સેમ બનાવવાનું છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ આપણે. હવે મિત્રો આપણે વાત કરીશું પેલી કઈ ખબર છે? કદાચ કોઈ વિદ્યાર્થી એક્ઝામમાં ઉતાવળે ભૂલી ગયો. શું ભૂલી ગયો? તો કોણ માપક ભૂલી ગયો? વર્તુળ તો ચલો યાદ અમારે રાખવું જ પડશે. તો શું કરશો? તો હવે તમને મિત્રો આની અંદર એ શીખવીશ કે કેવી રીતે તમારે કરવાનું છે. ચલો પહેલાં આપણે ટકાને ફેરવી દઈએ, અંશની અંદર ફેરવી દઈએ. ચાલો સૌથી પહેલાં માહિતી માટે કરીએ આપણે માહિતી, ત્યાર પછી છે સમાચાર, અહીંયા જ કરી દઈએ છીએ આપણે. ત્યાર પછી રમતવાળા, રમત, અને ત્યાર પછી અહીંયા કરીએ સિરિયલ. સિરિયલમાં રસવાવાળું આવે, દીર્ઘાવાળું આવે, સિરિયલ. શું કરશું બોલો? ચાલો શું કરશું? સૌથી પહેલાં આપણે કરવાનું જે સંખ્યા છે એટલે કે 20, ટકા છે એટલે હંમેશા 100 લખવાના નીચે, બરાબર ને, કારણ કે 100 જ હશે. જો 20, 30, 15, 10 પછી કરો કેટલા? 100 જ આવે. ગણી દેજો, બરાબર છે. 360, 0 0 કેન્સલ, આ 0 0 કેન્સલ. 36 દુ કેટલા આવશે મિત્રો? 72 થાય, એટલે 72% પહેલું, 72 અંશ પહેલાં આવશે. સમાચારના 15 છે તો 15/100 કરો, ગુણ્યા 360 કરવાના. 0 0 કેન્સલ, આ 15 તરી 5 તરી 15 થશે, એટલે અહીંયા 5 દુ 10 અને 2 ગુણ્યા 18 36, 18 તરી 54, એટલે કે 54 અંશ આપણો બીજો ખૂણો મળે. રમત માટેના 25% છે તો 25/100 ગુણ્યા 360 અંશ કરવાના છે, એટલે એ 25 ચોક 100, 360 એટલે કે 4 9 36, 0 ને ઉપર મૂકો. 90 અંશ. મજા આવી જાય, બરાબર. 90 આવે એટલે મિત્રો મજા આવી જાય. અને સિરિયલ એના 30% છે, 30% છે એટલે 30/100 ગુણ્યા 360 અંશ. 0 0 કેન્સલ, આ 0 0 કેન્સલ. 36 તરીકે કેટલા આવે? 108, 108. અન્યવાળા 10% છે, પાછળ કરી દઈએ, જગ્યા નહીં એટલે. અન્યવાળા 10%માં આવે 10/100 ગુણ્યા 360 અંશ. 0 0 કપાઈ જશે અહીંયા, આ 0 0 કેન્સલ થશે, એટલે કેટલા વધે છે? તો કે સાહેબ 36 અંશ વધે છે. ચાલો બધાને હવે લખી લઈએ આપણે, મસ્ત રીતે પેક કરી દઈએ, તમને યાદ આવે એટલા માટે, તમને ખબર પડે એટલા માટે. પહેલો ખૂણો 72 મળ્યો, બીજો ખૂણો 54 મળ્યો, ત્રીજો ખૂણો આપણો ફેવરેટ છે 90 મળ્યો, અને ચોથો ખૂણો 108 મળ્યો, અને પાંચમો ખૂણો આપણને મળ્યો છે 36. આપણો નિયમ શું છે? તો કે પહેલાં આપણે દોરવાનું સર્કલ, પહેલાં આપણે દોરશું મસ્ત મજાનું સર્કલ. ચાલો દોરાઈ ગયું છે ને? હવે શું કરીશું આપણે? થોડું મોટું કરી, ચલો થોડું મોટું કરી દઈએ. જગ્યા છે તો શું કરવાની? એને હાથવાની છે. થોડું મોટું કરી દઈએ છીએ આપણે, તો તમને પરફેક્ટ બધું ખબર પડે ને, એટલા માટે થોડુંક મોટું કરી દઈએ છીએ. ચાલો મિત્રો, તમે લોકો એક્ઝામમાં મીડિયમ દોરજો, વધારે મોટું પણ ના કરતા, નાનું પણ ના કરતા ખાસ. હવે આનું સેન્ટર પોઈન્ટ ગોતી લેવાનું. તો કે સેન્ટર પોઈન્ટ સમજો કે કોઈ જગ્યાએ આ જગ્યાએ લાગે છે મને, બરાબર, આ જગ્યાએ સેન્ટર પોઈન્ટ લાગી રહ્યું છે. તમારું મિત્રો પરફેક્ટ મળશે, બરાબર, તમારું પરફેક્ટ મળશે, કેમ કે તમે લોકો બધા વર્તુળથી કરતા હશો ને એટલા માટે. ચલો આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે? તમારે મિત્રો પેન્સિલ છે ને, પેન્સિલ તમારે લેવાની છે, પેન્સિલ લેવાની છે મસ્ત રીતે, અને એકદમ મિત્રો ઝાંકા અક્ષરે તમારે લાઈન દોરવાની છે આડી, બરાબર છે. આડી લાઈન દોરી મેં. ત્યાર પછી બીજી દોરો ઊભી લાઈન. સર્કલ સેન્ટર પરથી જવું જોઈએ, સેન્ટર પરથી જવું જોઈએ, બરાબર છે ને? એક મિનિટ, મારું ગયું છે વાકું, સીધું કરી દઈએ, સેન્ટર પરથી જવું. ચલો વાંધો નહીં, આટલું આપણે માફ કરી દઈશું. હવે શું કરશું કે હવે 4 ખાના પડી ગયા ને, એટલે મિત્રો આ એકચ્યુઅલમાં 4 ખાના ખરા ને, આ 4 ખાના એ દરેક ખૂણો કેટલો બનશે? 90, 90, આ પણ 90 અને આ પણ 90. એકચ્યુઅલમાં 90 બનશે. આપણે મિત્રો હજુ ઇઝી કરવું છે, આપણે હજુ ઇઝીમાં જવું છે, તો શું કરવાનું? હજુ આપણે બીજા ખાના કરી દઈએ. હજી આપણે શું કરીએ મિત્રો, જોજો ખાસ. હવે હજી આપણે આના ભાગ કરીએ, તો અહીંથી તમે સેન્ટરમાં આને ભાગ કરો, આવી રીતે ભાગ પડશે, બરાબર છે. ત્યાર પછી હજી આના ભાગ કરો. ચલો, એટલે તમારે મિત્રો કુલ આવી રીતના આ જે 4 લાઈન છે ને, આ 1 2 3 અને 4 તમારે દોરી દેવાની.
હવે મિત્રો તમારે યાદ હોવું જોઈએ કે તમને કેટલું કેટલું મળે. જોજો ખાસ અહીંથી લઈને આટલો ખૂણો જો મળ્યો ને તમને, આપણે થોડું ડાર્ક રાખીએ. હવે જોજો આ જે ખૂણો છે ને મિત્રો એ કેટલો છે ખબર છે? 45 છે. કેટલો છે? આ 45 છે. આ પણ 45 મતલબ કે 45 ને 45 કેટલા આવે અહીંયા? 90 આવે. આ પણ 45 એટલે કેટલા આવશે અહીંયા? તો કે ભાઈ 65 75 સમથિંગ આવશે. 75 આવશે નહીં, 75 આવશે. હજી આગળ જાઓ, બરાબર છે? હજી સોરી 75 નહીં, માફ કરજો, 75 નહીં, 90 પ્લસ 45 કરો, ચાલો વાંધો નહીં. 9 ને 4 કરો તો કેટલા આવશે ભાઈ? 13. 135. 135 પછી આ આવશે 180. એટલે તમારે મિત્રો તમને આ ખબર હોવી જોઈએ કે કયા કઈ વચ્ચે શું શું આવે છે, બરાબર ને? એટલે કે અહીંયા 91 થી લઈને 134 સુધીનું માપ આ કહેવાય, આ 135. ક્લિયર છે? આ તમને મિત્રો આવું ખબર હોવી જોઈએ, તમને આ ખબર ખાસ હોવી જોઈએ. અને તમે લોકો આ પ્રેક્ટિસ કરી પણ નાખજો. કદાચ એક્ઝામમાં ભૂલી જાઓ કોણ માપક તો તમને વાંધો જરાય આવે નહીં, બરાબર છે? ચલો હવે તમને શીખવાડી દઉં કે શું કરવાનું છે. અહીં લખી દઈએ છીએ આપણે 0, ઇઝી પડે એટલા માટે. અહીં કરી દઈએ છીએ આપણે 90, અહીં કરી દઈએ છીએ આપણે જગ્યા નહીં પણ અહીં કરી દઈએ છીએ આપણે 180, અહીં કરી દઈએ છીએ આપણે કેટલા આવશે? 180 આવે એટલે અહીંયા 90 18 9 3 270 એ 360 અહીંયા આવે, બરાબર ને? ચલો હવે આપણે પહેલો ખૂણો કયો મોટો છે? તો કે ભાઈ 108 વાળો મોટો છે એવું લાગે છે મને. 108નો ખૂણો કેવો છે મિત્રો? મોટો છે. તો 108 ક્યાં આવશે વિચારો. ચલો તો સિમ્પલ છે કે 108 છે ને મિત્રો એ આ 90ની પછી થોડોક આવતો હશે. તો શું કરીએ છીએ આપણે? ખાસ સમજો. આ જે લાઈન છે ને, આ લાઈન એને આપણે અત્યારે માનીએ ઊભી લાઈન, જે આપણી મેન લાઈન છે. આને માનીએ આ વખતે. આ 90 થઈ ગયું. થોડાક આગળ વધીએ એટલે કેટલા આવશે? અહીંયા 110 આવશે. ક્લિયર છે ને? એટલે અહીંયા આપણો પહેલો ખૂણો મળી ગયો છે મિત્રો, 110. 110 જે શાનો કહેવાય? તો કે 30%નો છે. 30%માંથી આપણને શું મળ્યું હતું? 108 મળ્યા હતા. એટલે 108 આપણો આ જગ્યાએ આવતું હશે, જે 110ની આસપાસમાં હશે. ક્લિયર છે ને? હવે આગળ બીજો ખૂણો કયો છે? આપણો એક ખૂણો તો પતી ગયો. બીજો ખૂણો આપણો મોટા મોટો કયો છે? 90. મિત્રો 90 તો એટલો ફાઇન છે ને, મજા આવી જાય. જો આપણે એક કામ 90 આપણે અહીંથી અહીં લઈ લઈએ. જો અહીંથી એમ અને અહીંથી એમ સ્ટ્રેટ આવું, મતલબ શું કહેવાય આને કહેવાય 90નો ખૂણો. એકદમ સ્ટ્રેટ જેવું તમારી દિવાલ છે, બરાબર ને? જેવી તમારી દિવાલ છે. આ બીજો ખૂણો આપણને મળી ગયો છે મસ્ત રીતે. કયો ખૂણો? તો કે 90° ખૂણો, જેનું કેટલું માપ છે 90° માટે? 25 છે ને? 25 છે. તો આને કટ મારી દઈએ. 25% આપણને આ મળી ગયા. હવે કયા રહ્યા? ચલો 54 છે, 72 છે. 72, ચલો 72 લઈ લઈએ આપણે. હવે 72 લઈ લઈએ. તો અહીંથી લઈને આ મને આ જે ભાગ છે, એટલે કે આટલો જ આખો ભાગ છે 90° કહેવાય. તો 90, તો આ 90ની પહેલાં મિત્રો 72 આ કોઈ જગ્યાએ આવતા હશે. તો અહીં આપણે કરી દઈએ. અહીંથી લઈને આપણે એમ કરી દઈએ. એટલે આ જે ખૂણો મળશે આપણને એ કેટલો હશે મિત્રો? 72°ની આસપાસ હશે. પરફેક્ટ તો નહીં જ આવે, ખાસ સમજો. પરફેક્ટ આવે ને એવું ભૂલી જજો. પરફેક્ટ તમારે શું કરવું પડે? તમારે માપ લઈ જવું પડે કોણ માપક. એટલે 20% માટે આપણે 72 કર્યા હતા, એટલે 20% આપણને આ મળી ગયા. હવે કોણ રહ્યા છે? 36 રહ્યા છે અને 54 રહ્યા છે. તો 36 મિત્રો જો આ 30 જેવું બનશે, એટલે થોડું વચ્ચેથી આપણે મારી દઈએ ને. આ જે મોટો ભાગ છે એ 54 કરી દઈએ. મોટાવાળો ભાગ છે ને એ કેટલો કરી દઈએ આપણે? 54. 54 એટલે 54 માટે ટકા કેટલા હતા? પાછળ જોઈ લો, 15% હતા. તો 15% આ અને બાકીના બચે છે 10%. એ 10% આપણે અહીં નાખી દઈએ છીએ. તો મિત્રો આ થઈ ગયો આપણો પાઈ ચાર્ટ, જે આપણે કોણ માપકની મદદથી બનાવ્યો નથી, આપણે આશરે બનાવેલો છે. પણ મિત્રો તમારા એક્ઝામમાં માર્ક્સ તો નહીં જ કપાય, બરાબર ને? પેપર ચેક કરવાનો માણસ હશે ને મિત્રો, એને ડાયરેક્ટ ખબર તો નહીં જ પડે કે આ માપ કેટલું કેવી રીતે કરેલું છે, બરાબર ને? એને નોર્મલ ખબર તો પડી જશે કે આને આશરે જ કર્યું છે, પણ પરફેક્ટ કર્યું છે એવું લાગશે એને, અને તમારો મિત્રો ખોટું નહીં આપે. એટલા માટે ખાસ તમારે મિત્રો આ ટ્રીક વાપરી લેવાની છે. અને છેલ્લે તમારે મિત્રો ભૂલ્યા વગર આ જે લાઈન છે ને, પેન્સિલની લાઈન તમે જે પહેલાં કરી હતી એ તમારે પછી રફ પણ કરી દેવાની છે, રાખતા નહીં પાછી એવી ને એવી, બરાબર ને? અને આ જે આપણે જે આ કરીએ છીએ એ પણ કરવાની કોઈ જરૂર નથી. આ જે આ બ્લુ ભાગ છે ને અંદરનો, આપણે જે બતાવીએ છીએ ખૂણો, એ પણ તમારે કરવાની કોઈ જરૂર નથી. આ તમને માત્ર બતાવવા માટે, તમને સમજાવવા માટે કરી રહ્યો છું, બાકી મિત્રો એની કોઈ જરૂર નથી. ખાસ સમજો.
બરાબર છે. તો આ હતો મિત્રો આપણો પાઈ ચાર્ટ નંબર બીજો, જે તમને મેં ખૂબ જ ઇઝી શીખવી દીધો કે તમને ઇઝીલી આવડી જાય, તમે એક્ઝામમાં કરી શકો. હજી મિત્રો આપણા 2 પાઈ ચાર્ટ છે ને 7મો અને 8મો બાકી છે, પણ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું, કારણ કે અત્યારે એકચ્યુઅલમાં સમય ખૂબ વધી ગયો છે. મને એમ હતું કે બધું પૂરું કરાવી દઈશ, પણ પોસિબલ લાગતું નથી, કારણ કે હજી ઘણી બધી વાર લાગશે તમને સમજાવવા માટે. ક્લિયર છે? બાકી તો બહુ સિમ્પલ કામ છે, આવડી જાય એવું જ છે, માત્ર 3 કે 4 મિનિટનું જ કામ છે, પણ તમને સમજાવવા માટે મિત્રો ટાઈમ લઉં છું, કેમ કે તમને ઇઝીલી ખબર પડી જાય. તો દરેક વિદ્યાર્થીઓ જે પણ નવા છે, ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે અને મારા વિડીયો મિત્રો તમને ગમે છે, અને તમે ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓ સપોર્ટ કરી પણ રહ્યા છો, જેનો મને આનંદ છે. તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ પહેલી વાર અત્યારે વિડીયોમાં આવી રહ્યા છે, એ ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો, અને સબસ્ક્રાઈબ પણ મિત્રો કરીને ખાસ મને જણાવજો કોમેન્ટની અંદર કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે.